સુરતમાં ભાજપ યુવા મોરચાના નેતાની હત્યાનો મામલો સામે આવ્યો। સુરત શહેરમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે। શહેરના ઉધના વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના એક સક્રિય નેતાની સરેઆમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ભાજપ યુવા મોરચાના ડિંડોલી વોર્ડના ઉપપ્રમુખ જય દલાલ પર ઉધના રોડ નંબર 6 પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જય દલાલ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 4 જેટલા અજાણ્યા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જય દલાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ નાજુક બનતા અંતે તેમનું મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે મૃતક જય દલાલ સુરત ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા। રાજકીય પરિવાર સાથે સંકળાયેલા યુવકની આ રીતે હત્યા થતા રાજકીય આલમમાં પણ શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે। ભાજપ યુવા મોરચાના નેતા જય દલાલની હત્યા। ઉધના રોડ નંબર 6 પર 4 શખ્સોએ કરી હત્યા। જય દલાલ ડિંડોલી વોર્ડ યુવા મોરચાનો ઉપપ્રમુખ હતો। સુરત ભાજપ મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર છે। ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી છે કે પછી કોઈ રાજકીય કારણોસર તે દિશામાં પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે। SH24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। મારું નામ જયશ્રીબેન નગીનભાઈ દલાલ, મારો છોકરો જયભાઈ નગીનભાઈ દલાલ એ કાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો। એના કંઈ મિત્ર એને ફોન કર્યો એટલે મને કીધું કે મમ્મી હું મોડી આવવાનું છું, જમવાનું નથી એમ કહીને ગયો। મને 12:15 થી 12:30 વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘાવ લાગ્યા છે, એમને પલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 હત્યારાઓએ મારા છોકરાને હત્યા નાખીને ત્યાં જ લોહન કરી નાખેલું। ત્યાં આવ્યા પછી મારા છોકરા આટલું જ બોલ્યો કે મમ્મીને ફોન કરો। હું આવી તો મારા જોડે વાત પણ નહીં કરી। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। મારો એકનો એક જ છોકરો હતો, 21 જ વર્ષનો છોકરો છે। દુશ્મની કઈ જ નહીં હતી કોઈના જોડે। કોણ આરોપી લોકો તો કેટલી વાર જેલમાં આવીને નીકળે છે, હમણાં પાસોમાંથી બહાર નીકળે છે। બસ એમને પાછું થયું તો એમનું કહેવાનું એમ હતું મારા જય માથે પાછું થયું। મારો જય કે પોલીસ છે કે મંત્રી છે, એ કેવી રીતનો પાછો કરી શકે? મારી એ જ માંગ છે। મારો તો એ હતો, એ તો કયો કોઈ કહેવાથી આવે નહીં, પણ એમ કોઈને બીજા હાથે નહીં થવું જોઈએ। એટલે એવું પ્રશાસનને કડક કાર્યવાહી કરવા કેવો અને ન્યાય મળાવો, એમને ફાંસીની સજા કરો તો બીજી વાર કોઈ એવું કરે નહીં કોઈના છોકરા હાથે। વિસ્તારમાં રોડ નંબર 6 ઉપર રાત્રિના 12:30 વાગ્યા આજુબાજુ જે ભંગારની દુકાન છે ત્યાં જય દલાલ તેમના મિત્રો સાથે હતા। અને તે વખતે 3 ઈસમો કિશન સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોહલી 2 વ્હીલ ઉપર આવે છે અને ઉતરીને જય દલાલ ઉપર ચપ્પુથી હુમલો કરે છે, જેના પરિણામે એપલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જય દલાલનું મરણ થાય છે। સીસીટીવી સામે આવ્યા છે, કેટલાક અસામાજિક તત્વો બાઇક પર આવે છે અને હુમલો કરે છે। આ અંગેના સીસીટીવી લેવામાં આવેલ છે અને તેને જોવાની તજવીજ ચાલુ છે। અત્યારે કયા કારણોસર હત્યા કરવામાં આવી? 3 મહિના પહેલા આરોપીઓ અને જે મરણ જનાર છે એમની વચ્ચે ઝઘડો થયેલ હતો તેવું અત્યારની તપાસમાં જણાય આવેલ છે। પોલિટિકલ બેકગ્રાઉન્ડ થી સામે આવી રહ્યું છે, કોઈ પાર્ટી સાથે સંકળાયેલા છે? આ અંગેની હજી તપાસ ચાલુ છે અત્યારે।